તો ચૂંટણી જીત્યા પહેલા જ વિસાવદર બેઠક પર હવે ભાજપના ઉમેદવારની વચનોની લાહણી શરૂ થઈ છે। ભેંસાણમાં લોકોને સંબોધન દરમિયાન 2 દિવસ પૂર્વે કિરીટ પટેલે પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત કરી હતી અને માત્ર 800 દિવસમાં વિસાવદરના રસ્તાની કાયાપલટ કરવાનું કિરીટ પટેલે વચન આપ્યું। પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત તો કહેતા જ લોકોએ તેમને ટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી। આ સાથે જ મીમ પણ વાયરલ થવા લાગ્યા છે, જેમાં કોઈએ લખ્યું કે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે તો 800 દિવસની શું જરૂર। ખાલી 800 દિવસ તમે મને આપો, 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો તો ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી।